સુરતના સચિન હોજીવાલા વિસ્તારમાં પાર્થ પ્લાસ્ટિક અને પ્લેટિનિયમ ઇન્ટરનેશનલ કાપડની મિલમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. પ્લેટિનિયમ ઇન્ટરનેશનલ કાપડની મિલની ડીજીવીસીએલની ડીપીમાં બ્લાસ્ટથી શોર્ટ સર્કિટ થયું હતું, જેને પગલે મિલમાં પડેલા યાર્નના જથ્થામાં આગ લાગી હતી અને ત્યારબાદ બાજુમાં જ આવેલી પાર્થ પ્લાસ્ટિકની મિલને પણ આગની ચપેટમાં લઈ લીધી હતી. આગ પ્લાસ્ટિક હોવાને કારણે ખૂબ જ ઝડપથી પ્રસરી ગઈ હતી. બંને કંપનીમાં પડેલી વસ્તુ ખૂબ જ જ્વલનશીલ હોવાને કારણે આગ ખૂબ ઝડપથી પ્રસરી હતી. આગના ગોટેગોટા દૂર સુધી ઉડતા દેખાયા હતા. આગની ઘટના અંગે જાણ થતાની સાથે ફાયર બ્રિગેડની ટીમ ફાયર ટેન્ડરો સાથે દોડી આવીને આગ પર પાણીનો મારો ચલાવી કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે બીજી બાજુ ગભેણી વિસ્તારમાં આવેલા ચિંદીના ગોડાઉનમાં પણ ભીષણ આગ લાગી હોવાનો બનાવ સામે આવ્યો છે. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને ગોડાઉનમાં કાપડનો જથ્થો હોવાથી આગ વધુ ને વધુ પ્રસરતી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ફાયર બ્રિગેડ દ્વારા વધુ ફાયરની ટીમ મદદ માટે બોલાવવામાં આવી હતી અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. જોકે સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિ પહોંચી નહોતી, પરંતુ બંને આગની ઘટનાઓમાં મોટી આર્થિક નુકસાનનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. હા, સચિન જીઆઈડીસી પાસે રામેશ્વરમ નગર સોસાયટીની બાજુમાં એક ઓપન ગ્રાઉન્ડ છે. ત્યાં જે ચીંદીને એ મટીરિયલ સ્ટોરેજ કરેલું છે, ત્યાં ફાયર કોલ મળેલ, જેથી કરીને સુરત ફાયર બ્રિગેડની ટીમ તેમજ સચિન જીઆઈડીસીની ટીમને બધા ઘટના સ્થળે જઈને કામગીરી ચાલુ છે. હાલ આગ જે ચાલુ છે એને બુઝાવવાના પ્રયત્નો પૂરી તારીખથી કરવામાં આવે છે. અંદાજે 15 થી 20 ગાડીઓ અત્યારે હાલ કામ કરી રહી છે અને અત્યારે પણ આગ ચાલુ છે, જેની બુઝાવવાની કામગીરી જે આગનું પ્રમાણ વિન્ડ વેલોસિટી વધારે હોવાથી આગ થોડી વધી રહી છે, જેને બાજુમાં જ જે વસ્તી છે એ સાઈડ ન આવે એ કવર કરવાની અત્યારે હાલ કામગીરી ચાલુ છે અને આગ ઉપર કાબુ મેળવવાની કામગીરી હાલ ચાલે છે.